નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના સુભાષનગર પંચવટી ચોકમાં મહિલા પોલીસ કર્મચારીના પુત્રની છરીના આડેધડ ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ભાવનગરના નવાપરા પોલીસ લાઇનમાં રહેતી મહિલા એએસઆઈ રેખાબેન દિલીપભાઈનો પુત્ર કેવલ તેના મિત્ર સાથે સર્વિસ માટે આપેલી કાર લેવા માટે સુભાષનગર પાસેના પંચવટી ચોક ગયો હતો। બંને મિત્રો પંચવટી ચોક પહોંચ્યા ત્યારે બાઇક ઉપર આવેલા બે શખ્સોએ કેવલ ઉપર છરી વડે હુમલો કરતા કેવલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। મરનાર કેવલ હત્યા કેસમાં જેલ હવાલે હતો અને જામીન ઉપર છૂટ્યો હતો ત્યારે બે શખ્સે તેની હત્યા કરી હતી।